હવે મિત્રો શિયાળો પણ આવી રહ્યો છે ને શું મિત્રો તમે કોલસાની અંદર લસણની કળીઓ નાખી છે? જો નહીં નાખી હોય તો અમારો વિડીયો જોયા પછી તમે પણ મિત્રો 110% કોલસાની અંદર લસણની કળીઓ નાખવા મળશો। આનાથી આપણને ઘણા બધા ફાયદા થવાના છે અને ઘણા બધા આપણા પૈસા પણ બચવાના છે। તો સૌથી પહેલા મિત્રો તમારે લસણનો ગાંઠિયો લેવાનો છે અને કોઈ પણ મિત્રો ખમણીની મદદથી તમારે કંઈક આવી રીતે ખમણી લેવાનો છે। તમે વિડીયોમાં જોઈ શકો છો એમ તમારા પણ મિત્રો લસણના ગાંઠિયાને કંઈક આવી રીતે ખમણવાનો છે। તો મિત્રો તમે જોઈ શકો છો આપણો લસણનો ગાંઠિયો એકદમ મિત્રો ખમણાઈ ગયો છે। હવે મિત્રો તમારે શું કરો? હવે મિત્રો આની અંદર તમારે કોલસો નાખવાનો છે, પણ મિત્રો કયો કોલસો લેવાનો છે? જે આપણે લીમડાનું લાકડું હોય એનો જે કોલસો બન્યો એ જ કોલસો લેવાનો છે, બીજો કોલસો વાપરવાનો નથી। અને મિત્રો કોલસાની મિત્રો એક ચમચી તમારે આની અંદર નાખીને મિત્રો તમારે ચમચી વડે કંઈક આવી રીતે હલાવી લેવાનું છે। તમે વિડીયોમાં જોઈ શકો છો એમ તમારે પણ આની અંદર કંઈક આવી રીતે હલાવવાનું છે અને એક ચમચી આની અંદર પાણી નાખવાનું છે અને પાણી નાખ્યા પછી પણ મિત્રો તમારે કોલસાને કંઈક આવી રીતે હલાવી લેવાનું છે। તમે વિડીયોમાં જોઈ શકો છો એમ તમારે આ બધી વસ્તુ નાખીને હવે મિત્રો તમારે આની અંદર અડધી ચમચી જેવું મીઠું નાખવાનું છે। તમે જોઈ શકો છો મીઠું નાખીને પણ મિત્રો તમારે ચમચી વડે કંઈક આવી રીતે હલાવી લેવાનું છે। હવે મિત્રો મીઠું નાખ્યા પછી મિત્રો તમારે શું કરવાનું છે? મીઠું નાખ્યા પછી મિત્રો તમારે અડધી ચમચી જેવું મિત્રો તમારે આની અંદર હળદર નાખવાની છે। તમે જોઈ શકો છો અને હળદર નાખીને પણ મિત્રો તમારે ચમચી વડે કંઈક આવી રીતે બધી વસ્તુ હલાવી લેવાની છે। સરખી રીતે મિક્સ થાય ત્યાં સુધી મિત્રો તમારે આની અંદર કંઈક હળદરને કંઈક આવી રીતે હલાવતું રહેવાનું છે। તમે જોઈ શકો છો આપણે હળદર કંઈક આવી રીતે સરખી રીતે મિક્સ થઈ ગઈ છે। તો એમ તમારે પણ મિત્રો હળદરને કંઈક આવી રીતે બધી વસ્તુ નાખીને કંઈક આવી રીતે મિક્સ કરી લેવાની છે। તમે વિડીયોમાં જોઈ શકો છો એમ તમારે પણ મિક્સ કરવાની છે। હવે મિત્રો તમારે આની અંદર થોડોક આમ તો ઈનો નાખવાનો છે, પણ ઈનો મિત્રો તમારે મગના દાણા જેટલો જ મિત્રો આની અંદર ઈનો નાખવાનો છે અને ઈનો નાખીને પણ મિત્રો તમારે ચમચી વડે કંઈક આવી રીતે બધી વસ્તુને હલાવી લેવાની છે। હવે મિત્રો તમારે આની અંદર છે ને થોડી કમથી જે કોલગેટ નાખવાની છે। તમે જે કોઈ પણ મિત્રો જે ઘરે કોલગેટ વાપરતા હોય મિત્રો તમારે આની અંદર થોડી કમથી કોલગેટ નાખવાની છે। તમે વિડીયોમાં જોઈ શકો છો અને કોલગેટ નાખીને પણ મિત્રો તમારે સરખી રીતે 20 થી 25 સેકન્ડ મિત્રો તમારે કંઈક આવી રીતે હલાવી લેવાનું છે। પણ મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા તમારું નામ ને તમારા ગામનું નામ તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, કારણ કે મેં તમને સ્પેશિયલથી થેન્ક્સ કહી શકીએ। તો મિત્રો પાછળના વિડીયોનું થેન્ક્સ છે ટકાભાઈને, અંબાજીથી, લીલાભાઈને, મુંબઈથી, મધુભાઈને, મોરબીથી, જીતુભાઈને, સુરતથી, દિનેશભાઈને, બગદાણાથી, મનીષાભાઈને, ગોંડલથી, સુરેખાભાઈને, સાબરકાંઠાથી, હિતેશભાઈને, ગોંડલથી, ભાવનાબેનને ગાયરેદારથી, મનોજભાઈને જામનગરથી, પાર્થભાઈને સુરતથી, ચેતનભાઈને ગઢડાથી, માધવભાઈને દુધઈથી, રમેશભાઈને સુરતથી, ગીતાબેનને સુરતથી, મનસુખભાઈને વેજાપુરથી, સુભાષભાઈને ગોધરાથી, જગદીશભાઈને સુરતથી, દિલીપભાઈને બારડોલીથી, દિનેશભાઈને મુંબઈથી, સુમિતાબેનને નિકોલથી, બિપિનભાઈને બગસરાથી, કમલેશભાઈને લુણાવાડાથી, ચંપાબેનને સાળંગપુરથી, રાજુભાઈને સુરતથી, સુરેખાબેનને દેલવાડાથી, હિતેશભાઈને ગોંડલથી, અરુણાબેનને પાટણથી, મેહુલભાઈને નવસારીથી, અશોકભાઈને રાજકોટથી, મિતાબેનને ગાંધીનગરથી। તો મિત્રો તમારા પણ કંઈક એવી રીતે વિડીયોમાં નામ આવી શકે છે, એટલે તમારું નામ ને તમારા ગામનું નામ તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। મિત્રો તમે જોઈ શકો છો આપણે બધી વસ્તુ મિત્રો એની અંદર મિક્સ થઈ ગઈ છે, એમ તમારા પણ મિત્રો આ બધી વસ્તુને કંઈક આવી રીતે મિક્સ કરી લેવાની છે ચમચી વડે। તમને એમ થતું છે મિત્રો આનો ઉપયોગ શું છે? આનો મિત્રો ઘણો બધો ઉપયોગ છે ને આપણે આના ઘણા બધા ફાયદા થવાના છે અને તમારા ઘરમાં પણ મિત્રો આનો ઘણો બધો લાભ થવાનો છે। તો મિત્રો આનો ઉપયોગ એવો છે કે જો તમારા દાંત મિત્રો પીળા પડી જાય, મિત્રો તમારે વેસન હોય ને તમારા દાંતની મિત્રો આની અંદર ડાઘા હોય, તો આનું મિત્રો તમે બ્રશ તમે 3-4 વખત કરવાથી તમારા દાંત મિત્રો મોતી જેવા ચમકાઈ જાય છે। તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને ફરી પાછો કહું છું કે તમારું નામ ને તમારા ગામનું નામ તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, કારણ કે વિડીયોમાં તમારા પણ કંઈક આવી રીતે નામ આવી શકે।